પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે. તે અંતર્ગત આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને ₹18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. મોબાઈલ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ખેડૂતો કૃષિ સંબંધિત તમામ પ્રશ્નોનું ઝડપથી અને અસરકારક નિરાકરણ મેળવી શકશે. આજે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ કર્યો છે. 200 જેટલા ખરીદ કેન્દ્રો ખાતેથી આજથી લઈને 15મી માર્ચ સુધીના આ ખરીદી ચાલવાની છે. રાજ્યના 1,16,000થી વધુ ખેડૂતોએ સરકારના ઓનલાઈન પોર્ટલ પર આ માટે નોંધણી પણ કરાવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યના ખેડૂત કુટુંબોને કુલ ₹18,813 કરોડની સહાય સીધા તેના બેંક ખાતામાં જમા થયેલ છે. मैं पिछले 7 वर्ष से प्राकृतिक कृषि कर रहा हूँ. इसमें 5 पासा है: जीवामृत, घन जीवामृत, बीजामृत, आच्छादन, वापसा और विश्व पाक. मैं 7 वर्षों से प्राकृतिक कृषि कर रहा हूँ. आयात की बचत होती है, खर्च कम होता है, पानी की बचत होती है, सब कुछ कम होता है और आय बढ़ती है. इसलिए प्राकृतिक कृषि में लाभ ही लाभ है. જામફળી 416, પછી પેલી મોગલી 216 અને પેલા પેન્ડુલા આવે છે ચંદન એને 216 એમ કરીને 1216 મેં વાયા છે. એના અનુસંધાનમાં આ 650 છોડ લખાયા એનું મને 26,400 રૂપિયા સબસિડી મળી છે. બરાબર. અને હજુ પણ થોડું બીજું બાગાયતનો છોડવાઓ મારે વાવવા છે.